વાત કરીએ છોટાઉદેપુર નગરપાલિકા ખાતે કેવાયસી કેમ્પ યોજાયો। વિવિધ સરકારી યોજના માટે કેમ્પનું આયોજન કરાયું। કેમ્પનો મોટી સંખ્યામાં નગરજનોએ લાભ લીધો। ડોર ટુ ડોર કેમ્પેન કરી આધાર કાર્ડ, રેશન કાર્ડનું કેવાયસી કરાશે। છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર અનિલ ધામેલિયાની સૂચના મુજબ છોટાઉદેપુર નગરપાલિકા ખાતે આધાર કાર્ડ અને રેશન કાર્ડ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં કેવાયસી માટે કેમ્પ યોજવામાં આવ્યો, જેમાં ખૂબ મોટી સંખ્યામાં નગરજનોએ લાભ લીધો। આ પ્રસંગે નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું કે નગરમાં ડોર ટુ ડોર કેમ્પેન કરી આધાર કાર્ડ, રેશન કાર્ડ કેવાયસીની કામગીરી કરવામાં આવશે અને નગરજનોને લાભ આપવામાં આવશે। આજરોજ તારીખ 14 નવેમ્બર 2024ના રોજ છોટાઉદેપુર નગર સેવા સદનના કેમ્પસ ખાતે આધાર કેવાયસી, રાશન કાર્ડ કેવાયસી તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કેવાયસી અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। માનનીય કલેક્ટર સાહેબશ્રીની સૂચના અનુસાર ટાઉનની કામગીરી ઝડપથી વધે તેમજ આવનારા દિવસોમાં લોકોના રાશન કાર્ડ, આધાર કાર્ડ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કેવાયસી યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવે તેવી સૂચના હતી। તે માટે આજરોજ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ આવનારા દિવસોમાં ડોર ટુ ડોર કેમ્પેન કરી તેમજ લોકોના ઘરે જઈને પણ રાશન કાર્ડ અને કેવાયસીની કામગીરી કરવામાં આવશે। તેમજ નગરપાલિકા દ્વારા 4 જેટલા આઈડીના એક્સેસ પણ આપવામાં આવ્યા છે। તેથી મારી નગરજનોને નમ્ર વિનંતી છે કે આપના રાશન કાર્ડ કેવાયસી બાકી હોય તો